कृष्ण कन्हैया लाल की जय। हरि ओम हरि ओम। हरि वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु देवं सर्वकार्येषु सर्वदा। मोहं करोति वाचालं तं वन्दे यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। या देवी सर्वभूतेषु सरस्वती रूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। करारविन्दे नमोदारविन्दम् बोले गजानन गणपति महाराज अम्बे आशापुरी खंडेश्वर महादेव बालकृष्ण भगवान जगन्नाथ भगवान राधा वल्लभ देव बालकृष्ण भगवान की जय। परम कृपाळु परमेश्वर सच्चिदानंद आनंद स्वरूप भगवान बालकृष्णની પરમ કૃપા પ્રભુ કૃપાથી જગન્નાથ જેવા ધામમાં આજે શ્રીમદ ભાગવતજીનો દ્વિતીય દિવસ પ્રાતકાલની વિશે કથાને આરંભ કરીએ। 2 મિનિટ હરિસ્મરણ કરી કથાને આરંભ કરીશું। बोलिए कृष्ण कन्हैया लाल की जय। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। Radhe
જગન્નાથ ભગવાનના સાનિધ્યમાં શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યની કથાનો આરંભ કરીએ. નૈમિષે ક્ષેત્રે ઋષિયઃ સંપાદયે સર્વે ઋષિણાં પ્રપૃચ્છય મુનયઃ કિમ પ્રાપ્તિ પુણ્યસ્ય માનવા. નૈમિષારણ્ય ક્ષેત્રમાં 88,000 ઋષિઓનો બહોળો સમુદાય એકત્ર થયો છે અને આ સમુદાયમાં શુદ્ધ પુરાણી ત્યાં આવ્યા છે અને 88,000 ઋષિઓ પ્રશ્ન કરે કે હે મહામુનિ, સૂત મહાભાગા શાસ્ત્રાણિ વચનં તવામૃતમ. હે સુતજી મહાભાગ, આપ તો શાસ્ત્રના જ્ઞાતાઓ છો. આપણા શ્રી મુખથી આ કલિકાલમાં બચવા માટેનો ઉપાય કોઈ હોય તો કૃપા કરીને કહી બતાવો. સુતજી મહારાજે કહ્યું કે હે મહામુનિઓ, તમે મને ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે તો સાંભળો. એના માટે હું તમને શ્રીમદ ભાગવતની કથા કહીશ. સુતજી મહારાજ શ્રીમદ ભાગવતજીને વાંચવાના છે. એના સમાચાર 3 લોકમાં મોકલવામાં આવ્યા છે. દેવતાઓએ વિચાર કર્યો કે અમારે કથા શ્રવણ કરવા જવું છે. દેવતાઓ વિચાર કરે કે ભગવાનની કથા સાંભળવા જવું હોય તો ખાલી હાથે ન જવાય, કાંઈક ભગવાનને અર્પણ કરવું જોઈએ. એટલે બધા વિચાર વિમર્શ કરે. વિચારમાં પ્રસ્તાવ રાખ્યો, સુધા કુંભં ગૃહીત્વૈવઃ. સુધા કુંભં ગૃહીત્વૈવઃ. સુધા એટલે અમૃત અને કુંભ એટલે ઘડો. ભગવાનને આપણે અર્પણ કરવું. બધા દેવતાઓ અમૃતના ઘડાને લઈ એવા છે. અમૃતનો ઘડો છે. ભગવાનની પાસે દેવતાઓએ અમૃતના કુંભને મૂક્યો છે. સુતજી મહારાજે દેવતાઓ સામે ન જોયું કે ન તો અમૃતના ઘડાની સામે જોયું. 2-4 દેવતાઓને થયું, અરે આટલો સુંદર અમૃતનો ઘડો મૂક્યો છતાં પણ સુતજી મહારાજે આપણને આવો ન કહ્યું, બેસો ન કહ્યું. 2-4 દેવતાઓ જેમ કહે છે કે મહારાજ, આ તમારી પાસે પૂજાની સામગ્રી મૂકી છે. અબીલ ગુલાલ કંકુ ચોખા નાળાચરી સોપારી છે. એની સાથે અમૃતનો ઘડો ચાલ્યો ન જાય એનું ધ્યાન રાખજો. એ સહ અમૃત. આ અમૃત છે. તો પણ સુતજી મહારાજ કઈ ન બોલ્યા. ફરી પાછા દેવતાઓ આવી કે છે મહારાજ, આ અમારું અમૃત તમારી પાસે રાખો અને એના બદલામાં તમારું કથારૂપી અમૃત અમને પાછું આપો. જો હવે વાત આવી છે અદલા બદલી. વાત શું આવી? અદલા બદલી. સુતજી મહારાજ કહે કે હે દેવતાઓ, કોઈ પણ વસ્તુની અદલા બદલી કરવી હોય તો બંને વસ્તુની પેલા સરખામણી કરો. કોની વસ્તુ સોંગી છે અને કોની વસ્તુ મોંઘી છે. હે દેવતાઓ, તમારું જે આ અમૃત છે, આ અમૃત મારે મન
सुधा कथा लोके अरे सुधा कथा लोके ककाजमणि महान ब्रह्मरात्रो विचारेव देव जहाँ हे देवताओ आ તમારો અમૃત મારે મને કાચના ટુકડા સમાન છે અને કાચનો ટુકડો ગોતવા જવાની જરૂર ન હોય એ તો રસ્તામાં રઝળતા મળી જાય એટલે મારે મન આ તમારું અમૃત કાચના ટુકડા સમાન છે हे देवताओ मारू अमृते मणि समान छे मारी आ कथा छे ए कोईने स्पर्श करी जाए तो एनो बेड़ो पार थई जाए छे देवताओ कहे छे महाराज देवताओं ने थयु के मारू अपमान थयु छे देव जहां सहते देवताओ पाछा स्वर्गलोक में पधार्या छे भगवान मळ्या छे भगवाने कह्युं हे देवताओ तमे लोको पाछा केम आव्या कथा श्रवण न करी बधा देवताओ कहे छे प्रभु अमे कथाने श्रवण करवा माटे गया हता पण कथाना वक्ता बहु अहंकारी छे भगवाने कह्युं देवताओ अहंकार कथाना वक्तामां नथी अहंकार तमारा मनमा छे सुजी महाराजे एवुं कीधुं के तमे मारी कथामां न बेसजो अहंकार तो तमारा मनमा छे तमे शांति थी बैठा बैठा कथा श्रवण करी होत तो कोई दोष नहोतो देवताओं के जे चालो प्रभु मैं मानी लीधो कि अहंकार अमारा मनमा छे पण एक बात अमने समझाती नथी के जे अमृत माटे देवो ने दानवों संग्राम थई गयो जे अमृत माटे तमारे मोहिनी स्वरूप धारण करवू पड्यु ए अमृत एनो त्याग सुतजी महाराजे केम कर्यो भगवाने कीधुं एना माटे मारे तमने प्रत्यक्ष बताववुं पड़शे मुखथी कहीश तो समजाशे नहीं माटे हे देवताओ सांभळो एक त्राजवुं मगाव्युं सत्यम लोके तुलां बंधवा सत्यम लोके तुलां बंधवा ओलयत साधनाद्य लघु जातानि गौरवेण इदं महत्तम स्वर्गलोक में त्राजू बांधवामां आव्युं त्राजवामां एक त्राजवामां श्रीमद भागवती राख्या अने बीजा त्राजवामां 18 पुराणों ने मूक्या तोलयत साधनाद्य ज्यां तुला करवामां आवीने श्रीमद भागवतजी नुं पल्लू ऊंचું थतुं नथी बधा देवताओं के जे प्रभु आ 18 पुराणों मीका तो पण भागवतजी नुं पल्लू ऊंचું केम नथी थतुं अने त्यारे भगवाने कह्युं हे देवताओं ए ज कहूं छुं के 18 पुराणोनी कथा तमे सांभळी होय एनुं जेटલું पुण्य प्राप्त थाय अष्टदश पुराण पुण्यम च मानवः एतद पुण्यम श्रीमद् भागवतम श्रवणे क्षमाभागेन एक श्रीमद् भागवत नी कथा तमे सांभळी होय 18 पुराणोनी कथा तमे श्रवण करो एटલું पुण्य प्राप्त थाय कृष्ण कन्हैया देवताओं कहे प्रभु
અમારા કેવા ભાગ્ય કે અમે કથા શ્રવણ ન કરી શક્યા. હવે અમને એ કઈ બતાવો કે આ કથા સૌથી પહેલા કોને સંભળાવી હતી. ભગવાન કે એના માટે મારે તમને નારદ ચરિત્ર કહેવું પડશે. નારદ કલહ પ્રિય. નારદ મુનિને ઝઘડો બહુ ગમે હો. નારદ મુનિ એમનું ચરિત્ર કેવું છે. આમ તો નારદ મુનિ છે, નારદજી એમના બે વ્યવસાય. પહેલો વ્યવસાય કેવો કે બે માણા હોય અને સુખ શાંતિથી રહેતા હોય તો નારદ મુનિ એની પાસે જાય અને બે માણાને એવી વાત કરે બે માણા તગડે ને છગડે થાય. તગડે છગડે સમજો ને, તગડાનું પાંખડું આમ હોય, છગડાનું પાંખડું આમ હોય. બીજો વ્યવસાય ગાંઠના ગોદડા લઈ જ્યોતિષ જોવા જાય. ચોરને કે ચોરી કરજે, શેઠને કે જાગતો રહેજે. આવું નારદ મુનિનું ચરિત્ર. પણ ભાગવતમાં નારદ મુનિ ન હોય અને રામાયણમાં હનુમાનજી મહારાજ ન હોત તો રામાયણ અને ભાગવત બે ગ્રંથ ફીકા લાગત. નારદ મુનિનું કામ કેવું છે જાણો છો? રસોઈમાં બેનો રસોઈ બનાવતા હોય. રસોઈનો રાજા કોણ જાણો છો? રસોઈનો રાજા છે દાળ. જેની દાળ સારી એની રસોઈ સારી. એવું કહેવાય કે દાળ બગડે એનો રસોઈ બગડે, ચા બગડે એનો દિવસ બગડે, અને ખાલી જગ્યા બગડે એનો એ બધું બહુ અહીંથી ન બોલાય. કૃષ્ણ કનૈયા સમજવા વાળા સમજી ગયા. આપણે એવી કહેવત હતી જેનું વરમાં આમ અથાણું બગડે ને પેલા અથાણા બહેનો બહુ નાખતા, અને અથાણું બગડે એનું વર બગડી જાય. ચા જેની હવારમાં હારી ન મળી હોય, ટાઢી મળી ગઈ હોય તો એનો દી બગડે. તો નારદ મુનિનું ચરિત્ર કેવું છે? આ નારદ મુનિ આ મૃત્યુલોકની પરિક્રમા કરવા નીકળ્યા છે. નારદ મુનિ ફરતા ફરતા આવે તો આ નારદ મુનિ આ પૃથ્વી ઉપર શું જોયું છે? શ્રીમદ ભાગવતીના મહાત્મ્યના 29મા શ્લોકમાં બતાવ્યું છે. સત્યમ નાસ્તિ તપહમ શોચમ દયા દાનમ ન વિદ્યતે ઉદ્દરો ભરિણો જીવા વરાહ કાલકુટ ભાષિણા. પૃથ્વી ઉપર આવી ગયું તો સત્યનો નાશ થઈ ગયો છે. કોઈ સત્ય બોલવા તૈયાર નથી, અસત્ય ભાષી થઈ ગયા છે. સવારમાં ઉઠે અને રાત્રે સુવે ત્યાં સુધી અસત્ય વચનો બોલે. કથામાં બેઠો હોય, જગન્નાથપુરી આવ્યો હોય માણા, ફોન આવે, એમાંય અત્યારે ખોટું બોલવાનું સાધન આવી ગયું, મોબાઈલ ફોન. માણસ અહીંયા જગન્નાથમાં બેઠો હોય ને, ફોન આવે, ભાઈ ક્યાં છો? કે ભાઈ હું તો હમણાં દિલ્હી છું, બિઝનેસની મિટિંગમાં આવ્યો છું, હમણાં મળીશ નહીં. અસત્ય બોલે છે. સત્યમ નાસ્તિ તપહમ શોચમ. તપના વિશે કોઈ વિચાર નથી કરતું. પહેલાનો મનુષ્ય અમુક ઉંમર થાય એટલે તપ કરવા જતો, તીર્થયાત્રા કરવા જતો. અને તમે પણ અહીંયા આવ્યા છો ને, આ તમારું તપ છે હો. ઘરે કેટલી બધી સુવિધાઓ હોય અત્યારે. સવારમાં ઉઠે, સરસ મજાનું ગીઝરમાં ગરમ પાણી આવતું હોય, સરસ મજાનું ડનલોપ ગાડલું એમાં સૂતા હોય. સવારમાં સરસ મજાની ઘરે હાથે બનાવેલી ચા પીતા હોય, નાસ્તો કરતા હોય. બપોરે સરસ મજાનું જમવાનું, વળી પાછો બપોરે આરામ કરતા હોય ને બધું.
પણ અહીંયા તમે આવ્યા છો અને જ્યારે તીર્થ ક્ષેત્રમાં આવીએ ત્યારે 3 વસ્તુ હંમેશા યાદ રાખવી: હાલશે, ચાલશે અને ફાવશે. અહીંયા આપણને ચા મોડી મળે તોય ચલાવી લઈ છીએ, નાસ્તો મોડો મળે તોય ચલાવી લઈ, થોડું ગરમ પાણી ન મળ્યું હોય, ઠંડુ મળ્યું હોય તોય સ્નાન કરી લઈએ. અને અહીંયા 3 કલાક 4 કલાક કથામાં બેસીએ છીએ. પલોઠી વાળીને બેસીને તકલીફ હોય તો ખુરશીમાં બેઠા હોય. આ 3 કલાક 4 કલાક તમે બેઠા છો, આ તમારું તપ છે. હું ઘરે વિચાર કરો, માળા લઈને બેસી જવું છે, 3 કલાક બેસી શકશો? ન બેસી શકાય. કાંઈક ને કાંઈક આપણી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીએ. પણ અહીંયા આ આપણું તપ છે. તમે અને હું તપ કરી છે. તપ આજે કર્યું હોય તો એનું ફળ કાલે ન મળે. વિચાર કરો કે આપણે તો કથા હાથથી સાંભળીને સીધું 8મા દી ફળ મળી જાય, ન મળે. તપનું ફળ મળતા વાર લાગે, સમય થાય.